ધાનેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરાના હોદ્દેદારોની અટકાયત કરી લેવામાં આવી હતી. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા હતા. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પ્રચાર માટે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના આદેશ મુજબ બનાસકાંઠામાં પાણીના પ્રશ્ન હલ કરવા તેમજ ટેકાના ભાવની ખરીદીમાં પહેલા 2900 કિલો રાયડાનો જથ્થો ખરીદવામાં આવતો હતો. આજે 2300 કિલો જ ખરીદવામાં આવે છે. તેમજ ખેડૂતોના અન્ય પ્રશ્નો માટે રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરાના પ્રમુખ શંકરભાઈ વાગડાની આગેવાનીમાં પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ વગેરે આજે બપોર 3 કલાકેના સુમારે ધાનેરા તાલુકા સરગમ બિઝનેસ સેન્ટર થાવર મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. તેમની રૂબરૂ મળી ખેડૂતોની સમસ્યા હલ કરવા રજૂઆત કરવા આવવાના હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા જ ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ પરથી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા વગેરેની ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના પ્રચાર માટે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બનાસકાંઠા મુલાકાત આવી રહ્યા છે. તે સમયે ધાનેરા પણ આવવાના હતા અને ધાનેરામાં પાણીનો પ્રશ્ન એક મોટી સમસ્યા બની ગઈ છે. તેમજ હાલમાં રાયડા જે ટેકાની ખરીદી ચાલે છે તેમાં પહેલાં 1900 કિલો રાયડો ખરીદવામાં આવતો હતો. એ ખેડૂત પાસેથી 2 હેક્ટર જમીન ઉપર હાલમાં તે ઘટાડી અને માત્ર 2300 કિલા જ કરવામાં આવ્યો છે. એટલે ખેડૂતોને ખૂબ મુશ્કેલ છે. તેમજ અન્ય ખૂબ પ્રશ્નો છે ખેડૂતો માટે. તે તમામ પ્રશ્નોનું એક આવેદનપત્ર બનાવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ મળી રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની આગેવાની હેઠળ આમાં રજૂઆત કરવાના હતા. પરંતુ ધાનેરા પોલીસ આજે વહેલી સવારે અમારા ફાર્મ હાઉસ પર આવી તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા અને જિલ્લા પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ તેમજ જિલ્લાના અન્ય આગેવાનોની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કરી અને ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. અમે એક ખેડૂતના પ્રતિનિધિ છીએ અને જ્યારે ખેડૂત સમસ્યા હોય એની જ્યારે મુખ્યમંત્રી ધાનેરા ખુદ આંગણે આવતા હોય અને એની રજૂઆત કરવાની હોય અને એની સમસ્યા હલ કરવા માટેની રજૂઆતથી કોઈ અમે એક ખેડૂતના પ્રતિનિધિ હોવા છીએ, કોઈ આતંકવાદી હતા નહીં. પરંતુ આ સરકાર પોલીસને આગળ કરી વારંવાર અમારી અટકાયત કરે છે, ખેડૂતો રજૂઆત કરવા દેતી નથી. એટલે આવનારી લોકસભા ચૂંટણીમાં એના પરિણામો આ સરકારે ભોગવવો પડશે. કારણ કે તાલુકાના ખેડૂતોમાં જે આક્રોશ છે, પાણીની તરમાં છે નહીં અને અહીંના ધંધા રોજગાર પણ પડી ભાગ્યા છે. તો આવા સમયે મુખ્યમંત્રી જો પાણીનો પ્રશ્ન હલ કરે તેમજ અન્ય હલ એ જ રજૂઆત હતી, પણ સરકારને આ વસ્તુ ગમતી નથી. તેથી અમારે અટકાયત કરી છે અને એ હું સખતમાં વખોડી કાઢું છું અને પોલીસ અને ખેડૂત આગેવાનોને સાફ લાવી અને એક માહોલ ખરાબ થાય એવું વાતાવરણ ઊભું કરવાની કોશિશ સરકાર કરી છે. વી.કે. કાગ, પ્રદેશ મહામંત્રી, ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન સંગઠન. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.